પાનોલી કૃષિ રસાયણ કંપની આગ આજે 3 દિવસે પણ બરકરાર જોવા મળી રહી છે. કંપનીના પ્લાન્ટમાં હજુ પણ આગની જ્વાળાના દ્રશ્યો રાત્રિના જોવા મળ્યા હતા. સ્ટેન્ડ બાય ફાયર ટીમ હત્યા બાદ પુનઃ આગ લાગી પણ કંપનીએ ફાયર વિભાગને જાણ ન કરી હતી. ગત 8 માર્ચના રોજ અંકલેશ્વરના પાનોલી કૃષિ રસાયણ એક્સપોર્ટ પ્રાઇવેટ લિમિટેડ પ્લાન્ટ એક સોલ્વન્ટ હેન્ડલિંગ કરતી સ્ટેટિક ચાર્જ જનરેટ આગ ભભૂકી ઉઠી હતી. જોતજોતામાં આગે આખી ફેક્ટરીને આગની ચપેટમાં લીધી હતી. 3 કામદારોને વરાળની અસર થતા સારવાર હેઠળ ખસેડાયા હતા. 80 પૈકી 77 કામદારોને સુરક્ષિત બહાર કાઢી લેવામાં આવ્યા હતા. ફાયર વિભાગે મેજર કોલ જાહેર કરી 15 જેટલા ફાયર ટેન્ડરની મદદથી જહેમત પર આગ પર કાબુ મેળવ્યો હતો. જે બાદ આગ પુનઃ એ જ રાત્રિ અને બીજા દિવસે સવારે પણ ભભૂકી ઉઠી હતી. આજે 10 માર્ચની રાત્રિના પણ પુનઃ એક પ્લાન્ટમાં આગ જ્વાળા જોવા મળી રહી છે. પ્લાન્ટમાં સોલ્વન્ટનો વિપુલ જથ્થો સતત સળગી રહ્યો છે. કંપની દ્વારા હાલ સ્ટેન્ડ બાય ફાયર ટીમ હતી જતાં આગના ચમકલા અંગે પુનઃ ફાયરમાં કોઈ જાણ કરી નથી. છેલ્લા 3 દિવસ એટલે કે 72 કલાક વીતવા છતાં હજુ પણ કંપની પ્લાન્ટમાં આગ નજરે પડી રહી છે. જે અંગે તાલુકા ડિઝાસ્ટર ટીમ દ્વારા જરૂરી કાર્યવાહી કરાઈ એ જરૂરી બન્યું છે. બીજી તરફ ડીસ વિભાગે હાલ કંપનીને ક્લોઝર નોટિસ ફટકારી કંપની બંધ કરાવી છે અને આગના કારણ શોધવા માટે સંપૂર્ણ આગ કંટ્રોલમાં આવે તેની રાહ જોઈ રહી છે.